વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું જાલીને મનોરથ જીવતું માલીને માયાને જીવતું અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું આપણે બપોરથી ભેગા આયેલા હવાથી. તમારું નામ તો કયો? આમ તો બધાય મને લાલો જ કે હે પેલા મારું નામ લાલો. તારે વાંદે એ દિશે મનડા તારે ના જાઉં નથી ત્યાં એ મારો તારો નથી સારું નામ તારું પારે વાંદે એ દિશે મનડા તારે ના જાઉં નથી ત્યાં એ સારંગપુર મંદિરે જતા વચમાં ગેલોપ્સ આવે છે. ત્યાં તમારે ચા નાસ્તો કરવો હોય, ફ્રેશ થવું હોય, એકદમ બેસ્ટ જગ્યા છે. આપણે કોઈ પ્રમોશન નથી કરતા, પણ અહીંયા નાસ્તો ને એ બધું વ્યવસ્થિત હોય છે, બરાબર છે. એક નાનકડો એવો ટૂર તમને આપી દો. સહજ સિંગતેલ જો અહીંયા બોર્ડ આવી ગયું સિંગતેલનું. પીઝા ને સબવે ને ડોમિનોઝ ને ઇસ્કોન વાળાની ચા એક નંબર હોય. બાકી તમારે જો આપણો પ્યોર કાઠિયાવાડી નાસ્તો કરવો હોય ને, ઢોકળા છે કે ખીચું છે કે ખમણ છે, બરાબર, એના માટે જો આ રોજર છે ને, ત્યાં નીચે આ લોકો જો ભીડ છે ને જે દેખાય છે ને, ત્યાં લાઈવ ઢોકળા ગરમ ગરમ, બરાબર, એક નંબર. આપણે અહીંયા નાસ્તો કરવાનો જ છે. અને વોશરૂમ એકદમ ક્લીન હોય એટલે શું મજા જ આવે. અને આપણે મજા જ કરવાની. ઘૂઘરા ને બુઘરા ને બધું જુઓ તમે, જમાવટ ને જમાવટ ચાઈ. હાલો ફ્રેશ થઈ ગઈ. ગરમ ગરમ ઢોકળા ઉલાડી નાખ્યા સવારમાં મસ્ત. અને ઢોકળાની ચટણી એક નંબર હતી, બરાબર. આપણે ધંધુકા પહેલાં આ રહી જગ્યા આવે છે ગેલોપ્સ, બરાબર, કે તમારે નાસ્તો કરવો હોય ને તો જમાવટ પડી જાય. ચા પી નાખી છે એટલે સાહેબની રાહ જોવી. આપણે એક સાહેબ આવી જાય પછી આપણે ભાગી. સારંગપુર પછી તમને ટૂર આપું મસ્તીની મંદિરની. આજ મંદિરના દર્શન કરાવું તમને દાદાના, બરાબર. ત્યાં જઈને મળી. હાલો. સારંગપુરથી આગળ આપણે જ્યાં રસ્તામાં છે ને કુંડળધામ આવે છે. બહુ સરસ જગ્યા છે, બરાબર, જોવા જેવી જગ્યા છે. જો એને ખ્યાલ નથી એના માટે કે સારંગપુર પહેલાં આવે છે આપણે ને જમણા હાથ ઉપર. ત્યાં શિવજીની પ્રતિમા બહુ જોરદાર છે. તમને હું અંદર જઈને ત્યારે જો બહુ સરસ જગ્યા છે. નાના બાળકો માટે અહીંયા ગાર્ડન છે. ગાર્ડનમાં બાળકો રમી શકે. જો નાના છોકરાઓ રાજી થઈ જાય આ બધું જોઈ. બહુ સરસ જગ્યા છે. આપણે મજા લઈએ છીએ. આપણે ભાડું લઈને આવ્યા છીએ, ભેગી ભેગી મોજે કરીએ છીએ. જો તમને શિવજીની પ્રતિમાના દર્શન કરાવો. જો ખાલી તમે ભગવાન ભોળાનાથો અહીંયા આપણે પહેલાં જઈએ છીએ.
જો ખાલી જેને નથી જોયું એના માટે છે. આ મારા ભોળિયાનાથ, મારો ભોળિયાનાથ, એ ભોળાનાથ જો ખાલી કેટલી સરસ જગ્યા છે. અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા છે. જો આ બી બહુ સરસ જગ્યા છે. જો છે ને, જય સ્વામિનારાયણ ભગવાન, બધાયનું સારું કરજો. અહીંયા તમારે કોઈ ચા નાસ્તો કરવો હોય, જમવું હોય, બધી સુવિધા છે. સુવિધા અહીંયા બધી સારી છે. રિલેક્સ થવા માટે, એ કહેવાય ને મગજને શાંતિ આપવા માટે, આવવા માટે બહુ સારી જગ્યા છે. જો હજી આપણે સારંગપુર જશું, ત્યાં સારંગપુર તમને હું બધું બતાવીશ. હવન ઓલી બાજુ હવન ચાલુ છે. પૂછપરછ બારી બી છે. જો આ બાજુ બે હાથી છે. જો કેવા સરસ છે અંદર એન્ટર થતા. હે હવે આપણે છે ને અહીંયા બધી બાજુ ફરીએ, બધું જોઈએ. અહીંયા બીજું અહીંયા દરબારગઢ કરીને જગ્યા છે. જો અહીંયા અંદર જઈએ આપણે, અહીંયા બી તમને બધું દેખાડું. ત્યાં કેમેરો ચાલુ રાખવા દે નથી દેતા આપણને કંઈ ખ્યાલ નથી. અંદર જઈ પછી ખબર પડે. ફોટો વિડીયો ઉતારવાની મનાઈ છે. બોલો હવે શું કરશું? આપણે કોઈ દિવસ નિયમોનું ઉલ્લંઘન કરતા નથી. એટલે અહીંયા બહારથી જ તમે જોઈ લ્યો, બીજું શું થાય. છે ને પ્રાચીન બનાવેલું છે, સરસ જગ્યા છે. આપણે મસ્ત ઉઠીને તૈયાર થઈ ગયા છે. ને 2 કે 2:30 વાગે પહોંચી ગયા હતા. પહોંચીને સુઈ ગયા હતા, કારણ કે મંદિર હોય બંધ. બરાબર, એટલે હવે ભાઈગાવાડી કરવાની અંદર મંદિરે દર્શન કરવા બી, કારણ કે મંદિર ખુલી ગયું હશે. અને બધું તમને બતાવો અહીંયા શું શું વસ્તુ ક્યાં છે. એમ તમે આવો તો તમને ખ્યાલ આવે. બાકી પાછળ આપણી ગાડી જો પડી છે, હવે પેલા લોક કરી દઈ. હા હા, તડકો કેવો આવે. હા, લોક થઈ ગઈ. અને હવે આપણે ભાગી. પહેલાં તો આપણે આ જગ્યાની વાત કરીને, જો હું તમને બતાવું. અહીંયા તો પાર્કિંગ છે પહેલાં. જો આ સામેથી ગાડી આવે ને, જે થોડુંક ઝૂમ કરી નાખે. હા, આ સાઈડથી બરાબર બતાવી દો. આ ગાડી એવી ને, ત્યાંથી જો સામે જો રસ્તો છે ને, ત્યાંથી બી હવે એ બહુ મોટા ગેટથી હવે આગળ પેલો ગેટ જે લખેલું આવે ને, પાર્કિંગનું મોટું બોર્ડ લખેલું આવે, ત્યાંથી હવે. અને બાકી જો હવે જે સામે હવે આ ગાડી જશે ને રસ્તે, એ રસ્તેથી તમે બહાર નીકળી શકો. બરાબર, આ જો અમૂલ દૂધની ગાડી જાય છે ને, ત્યાંથી તમે બહાર નીકળી શકો. અને શું કહેવાય, પહેલાં છે ને જે આ ગેટ હતો ને, એ ખુલ્લું રાખતા હતા. હવે કેમ બંધ કરી નાખ્યો ખબર નથી, કારણ કે આ ગામનો રસ્તો છે. જો આ છે ને, આ ભોજનાલય છે. આ જમવાનું બને, 1 નંબર તાકાતવાળું, ફૂલ તાકાતવાળું જમવાનું બને. આપણે બપોરે કુંડલ જમીને આવ્યા હતા, પ્રસાદ લઈને આવ્યા હતા, અને અહીંયા આવીને પછી સૂઈ ગયા હતા. હવે જુઓ તમે, જો આ વિશાળ જે બિલ્ડિંગ છે ને, આ બિલ્ડિંગ રહેવા માટે બનાવેલી છે. જે લોકો અહીંયા રાત રોકાવા માગતા હોય એમના માટે બનાવેલી છે. જો ખાલી, અને એની ઓફિસ છે ને આગળ છે. આપણે અહીંયાથી જવાય છે. એટલે હું ઝૂમ કરું ને, એટલું બધું ક્યાં થવાનું, અહીંયાથી જવાય છે. આપણે મંદિરે દર્શન કરવા જો ઓલી ગાડી આવે છે ને, ત્યાં ઓફિસે જવાય.
અને આ રહ્યો ગેટ. આ ગેટ પેલા ખુલ્લો રાખતા હતા, હવે બંધ કરી નાખ્યો છે. ખબર નહીં કેમ, ભીડ વધારે થઈ ગઈ હોય કાં પછી પબ્લિક વધારે આવતી હોય, ગાડી વધી જતી હોય. બરાબર. જો હવે આ જગ્યા જુઓ ખાલી તમે. ઓહો, ફૂલ તાકાતવાળી મેનેજમેન્ટ, એક નંબર આમ કહેવાય ને. જો મેનેજમેન્ટ બાબતે કોઈ ના પૂગે, તમે જુઓ ખાલી એવડી મોટી જગ્યા છે. હવે અહીંયાથી આપણે મંદિર અંદર એન્ટર થઈ શકીએ છીએ. બરાબર. મંદિર અંદર એન્ટર થવા માટે હજી વચમાં એક ગામનો રસ્તો આવશે. હવે જો આ જે ગેટની પાછળ છે ને, એ સીધો રસ્તો રોડ ઉપર નીકળે અને અહીંયાથી પાછળના રસ્તેથી આમ અંદર અવાય છે. અને આ રસ્તો છે ને સીધો આપણો અંદર જાય છે. આ રસ્તા કેવું છે કે બહુ ઓછા લોકોને ખબર છે, બાકી લોકોને આગળનો રસ્તો જ ખબર છે કે જે હનુમાનજીની ઓલી મોટી પ્રતિમા છે ને, કે જ્યાં બધા ફોટા પડાવે છે. બાકી આ પાછળથી તમે અંદર જઈ શકો છો. હું દર વખતે અહીં ગાડી પાછળ જ રાખું છું, કારણ કે છાંયો હોય છે ને, છાયામાં આપણે ગાડીમાં શું હોય, આડું પડવું હોય તો કંઈ વાંધો આવે નહીં. અને અત્યારે આપણે તમે હાલ જોઈને ખબર પડતી જશે, આપણે મસ્ત સૂઈ ગયા હતા અને અત્યારે હવે ઉઠ્યા છીએ આપણે, કારણ કે બપોરે મંદિર બંધ હતું. મંદિર બંધ હોવાના કારણે પછી આપણે સૂઈ જ જવાય ને શું કરવાનું. અને હું કઈ આવતી સવારમાં વહેલા ઉઠ્યા હતા આપણે. બરાબર. એટલે હવે આ જો અહીંયાથી આપણે મંદિરમાં એન્ટર થવાનું છે. અહીંયા પાર્કિંગ છે, પણ અહીંયા લગભગ છે ને એમના સ્ટાફ કે પછી એ લોકોને ગાડીઓ રાખવા દે છે એવું કંઈક છે. અહીંયા આપણને ગાડી 2-3 વખત પૂછ્યું હતું પણ ના પાડી ગાડી રાખવા. આજુબાજુમાં જો ઘર બી છે, કપડાં સુકાઈ છે. હવે આપણે દર્શન કરીએ દાદાને. હનુમાન ચાલીસા એકાદી 2 ટ્રાય કરીએ. જો હવે આ રસ્તો સીધો અંદર મંદિરમાં જાય. આ બાજુથી તમે ગામની બહાર નીકળી શકો ને આ બાજુથી નહીં નીકળી શકો. આ બાજુ આપણે અમદાવાદ બાજુ જવાવાળો રસ્તો છે ને, અહીંયા નીકળી શકો. બરાબર. અને આ બાજુ અંદર ચા પાણી નાસ્તો તમારે કરવો હોય, અને આ બાજુ દાદાના સાનિધ્યમાં ચા પાણી આપણે પીવા છે, પણ દર્શન કરીને પછી પીએ. જો ફૂલ જમાવટો. હા હા, આવી ગયા હો દાદાના સાનિધ્યમાં આપણે. ફૂલ જમાવટ. આજ શનિવાર છે એના લીધે પબ્લિક દુનિયાની છે. હવે જો આ રહ્યું છે ભોજનાલય. બરાબર. પણ અત્યારે બંધ હોય. અને આપણે એને વોશરૂમ કરવા જવું છે, એટલે ભોજનાલયની બાજુમાં કોઈને વોશરૂમનો ખ્યાલ ના હોય, ફ્રેશ થવું હોય, ભોજનાલયની બાજુમાં જ વોશરૂમ છે. બરાબર. જો ટોયલેટ લખેલું જ છે. હવે અહીંયા વિડીયો બંધ કરી નાખે ને કોઈક મારવા લે. જો આ પૂજા પાઠ ખંડ છે. બરાબર છે, કે ત્યાં તમે બેસી શકો છો, શાંતિથી રિલેક્સ થઈ શકો છો. બરાબર. અને હવે આપણે દાદાના મંદિર અંદર દર્શન કરવા જવાનું છે. લાઈન છે નથી શું છે જુઓ તમે. જય હનુમાન દાદા. દાદાની જય હો, જય હો દાદાની. હા, આવડું સુખ ક્યાં હતું આપણે. દાદા આપણને સામેથી ફેરામાં બોલાવે. આવું સુખ કોને છે? ખાલી વિકાસગીરીને જ છો. ભાઈ જય હો દાદા. લોકો ફોટા પડાવે છે અને આપણે એકલા એટલે આપણે ફોટા પડાવવા પડે. દાદા આવી જતા હોય કંઈક ફોટો પડાવીએ. બરાબર. વિડીયો તો આપણે શૂટ કરીએ જ છીએ. આમાં સ્ક્રીનશોટ લેવાનો ટ્રાય કરીશું. દાદાનું મંદિર અંદર આવી જતું હોય સારી વાત છે, જોઈ લઈએ એકવાર. બાકી પબ્લિક તમે જુઓ ખાલી દુનિયાનું પબ્લિક. શનિવાર છે ને. ધાર્મિક સ્ટોર વડતલ ધામ એ બી તમને અંદર લઈ જઈશ, દેખાડીશ તમને. હવે આ ગેટ છે ને, આ ગેટથી તમે બહાર નીકળી શકો છો. અહીંયા ચા પાણી નાસ્તો કરી શકો છો, સોડા પી શકો છો. બરાબર. એની સામે એક ગેટ છે, એની અંદર બી ઘણા બધા મંદિરો છે. આની અંદર લગભગ એમની મેનેજમેન્ટની ઓફિસો ને બધું છે.
અહીંથી તમે પ્રસાદ લઈ શકો છો. બોર્ડ મોટું બધું મારેલું જ છે. હવે આપણે ને દાદાને દર્શન કરવા જઈએ. બરાબર, હાલો હાઈલા જઈ ભમા ભમ લાઈન છે પણ હવે જવાનું હોય અંદર. બૂટ કાઢી નાખી નકર અંદર ઘૂસવા નહીં દે. અને હા, કોઈ શું કહેવાય ઉંમરવાળું વ્યક્તિ છે કે જે ચાલી નથી શકતું, અંદર શું કહેવાય લાઈનમાં ઊભું નથી રહી શકતું, એના માટે આ રહી લાઈન છે. જો હવે અહીંયા ઊભા છે ને સિક્યુરિટી ગાર્ડ ત્યાંથી જઈ શકે છે જે કોઈને ખ્યાલ ના હોય એના માટે. અને ઓલી બાજુ લેડીઝમાં બી સેમ છે કે કોઈ ચાલી શકતું ના હોય, અપંગ હોય કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટ અંદર જઈ શકે છે. હા પણ હાવ ખાલી ખોટા નાટકવાળા હોય એ ના જઈએ કહો. હા આ શું છે? દાદાને જલ ચડાવવા માટે નોટ આ રીતે પેટીમાં નાખો. દાદા તો તેલ ચડાને હા બોલો બસ હવે તેલ ચડશે પગેલા. હા ફૂલ જમાવટ. આ નવું આવ્યું અપડેટ. જય બજરંગબલી. દાદાને ચલ ચડી ગઈ. હાલો હવે આપણે લાઈનમાં ઊભા રહી જઈએ. બરાબર, અંદર જઈને તમને દર્શન કરાવી. આપણે લાઈનમાં જઈએ અંદર જઈને દર્શન કરાવી. ઓહો હો, અડી ગયો મારો હાથ. હાલો આપણે અંદર પહોંચી ગયા છીએ. મારી જો તમે ફૂલ ભીડ, ફૂલ પકડી. આ બધા જો બધા દાદાના દર્શન છે. હવે આપણે એના દાદાની જય બોલાવાની છે. હો બોલો હનુમાનજી મહારાજ કી ટ્રાય કરશું તમને દર્શન કરાવવાની. જોઈએ અહીંયા મારા બેટા મોબાઈલ લઈ લે હાથમાં. દાદા દેખાય જો, દર્શન કરી લેજો. ઓમ સહસ્રારહં ફટ સ્વાહા. ઓમ સુરભ્યૈ નમઃ. પાંચજન્યાય નમઃ. ઓમ સુદર્શનાય નમઃ. ઓમ નમો નારાયણાય. ઓમ સ્યોના પૃથ્વી ભવાની ફૂલ ભીડો. યક્ષાદ શરદ સપ્રભા. ઓમ કાંડા દર્શન કરી લેજો. જે માગું માંગી લેજો, પૂરું થઈ જાય. આપણા દર્શન થઈ ગયા. ઘરે બધા દર્શન કરાવી લે. ફોન કરી બધાને જે ઉપાડે દર્શન કરાવી. હા હા ઉપાડી લીધો. જો દેખાતી નથી. દર્શન કરી લે. હાલ દર્શન કરી લે. ઓમ ભૂવર્ણમાવાહયામિ. ઓમ ભુવાવર્ણમાવાહયામિ. ઓમ સુવર્ણમાવાહયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ વર્ણાંતરયામિ. નમ ભગવન્तं પુંડરીકાક્ષં શ્રીમન્નારાયણમાવાહયામિ. સ્થાપયામિ સંપૂજયામિ. નમ મંદ્યં નમ પંચોધર પૂજા. અરે નેટવર્ક નથી લાગતું. મમ્મીને કરીએ હવે. હા ભગવાન પુંડરીકાક્ષઃ પ્રિયદાન મમ. પુનઃ કલશં સ્પૃષ્ટવા. ઓમ નમશ્ચક્રાય વિદ્મહે સહસ્રજ્વાલાય ધીમહિ તન્નો અસ્ત્રઃ પ્રચોદયાત. ઉપાડતા નથી. બોલો શું કરવાનું? સાનિધ્યં ગુરુકુલ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સુદર્શનમાવાહયામિ. ઓમ ભુવઃ મહાસુદર્શનમાવાહયામિ. ઓમ સુવઃ મહાસુદર્શનમાવાહયામિ. પાડો ભાઈને કરી હવે. ભાઈએ ફોન ઉપાડી લીધો. જો ઓમ ગંધર્વારાંબરાદર્શાં
વાહ જો કરી લે દાદાના દર્શન કરી લે દાદાના દર્શન કરી લે હવે મમ્મીનો ફોન આવે સારંગપુર હનુમાનજી બાને દર્શન કરાવો ओम आपः शिवाः पश्यन्तु ओम गन्धाः सुगन्धाः पान्तु ओम अक्षताः अक्षतश्चारिष्टञ्चास्तु ओम पुष्पाणि सौमनस्यमस्तु ओम दक्षिणाः स्वस्ति दक्षिणाः पान्तु बहुधा इयं चास्तु पुण्यं वर्धता इयं युक्ता देवक्रियाकरणकर्मारम्भाः शुभाः शोभनाश्च प्रवर्तन्ते नमः ओंकाराय भवद्भिर्ज्ञातः पुण्यः वाचयिष्ये वाच्यता ओम तदिक्रामो अकारिषञ्जिष्णो रसस्य वाजिनः सुरभिनो प्रणमायकं शिरारिषता ओमापो इष्ठा થઈ ગયા દર્શન महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मादरः तस्मारङ्गमामो यस्य क्षयाय जिह्वत आपो जनय હાલો આવજો હવે ओम हिरण्य આપણે હવે હનુમાન ચાલીસા ચાલુ કરીએ બરાબર છે આપણેથી જેટલું થાય એટલું કરીએ शुद्धये सुधा धर्मः कुर्मः पादालधारकः वराह शुद्धये चास्तु नारसिंहोऽस्तु शुद्धये अमृताहरणश्चास्तु शुद्धये सर्वकर्म હાલો હનુમાન ચાલીસા પૂરી કરીને પછી વાત કરીએ આપણે शुद्धये चास्तु कान्ता હા જો કેવી સરસ ધૂન ચાલુ છે આ ખાલી ફક્ત ને ફક્ત દાદાના ધામમાં થઈ શકે હો જો આ ખાલી ફક્ત ને ફક્ત દાદાના ધામમાં થઈ શકે આમ જો ખાલી કેવી સરસ ધૂન ચાલે જો હા દાદાના દર્શન બહુ સારા થઈ ગયા બહુ મજા આવી આમ કહેવાય ને બહુ સારું લાગે એમ શાંતિ એકદમ શાંતિ અને હવે આપણે કહેવાય ને કે આ બીજી દાદાની જે પ્રતિમા મોટી છે ને ત્યાં જઈએ છીએ જો અહીંયા જઈએ આપણે બરાબર ત્યાં જઈને તમે જો ખાલી ફોટા પાડીએ મસ્ત બાકી જો તમારે શ્રીફળ કે એવું કાંઈ લેવું હોય તો અહીંયાથી લઈ શકો છો બરાબર બાકી અહીંયા આની અંદર નાનકડી એવી બજાર છે ત્યાં બી તમે જઈ શકો છો કોઈ તમારે વસ્તુ ખરીદવી હોય ખરીદી કરવી હોય તો અહીંયા તમે ખરીદી શકો છો કોઈ દોરો છે કે કોઈ બીજી હવે શું હોય બીજું તો પેડા વેડા અને બધું અને સામે નાસ્તો કરવા જઈ શકો જો ખીચું બીચું ને આ બધું અંદર મળે ભૂંગરા બટેકાય મળે એને ખાવા હોય ને આપણે બસ ખાલી ચા પીવાની છે પહેલાં દાદા પાસે જતા આવી દાદાને મોટું દેખાડી દઈ કે તમારો ગગો આવી ગયો છે બરાબર દર્શન કરવા માટે મોટું દેખાડી અને પછી સીધા ચા પીવા અને આજનો બ્લોગ એડિટ કરવાનું બાકી છે હું બ્લોગ એડિટ કરવાનું બાકી એ કરવો પડશે ને ભાઈ નકર ક્યાં મેળ આવશે હાલો દર્શન બર્શન કરી લ્યો જેને કરવાના હોય એને બરાબર હું ફોટા પડાવી લઉં હાલ બે ત્રણ વ્યવસ્થિત ચલો અત્યારનો એક તાજો અનુભવ તમને કહું હવે આપણે જ્યારે એકલા હોય ને ત્યારે આપણને એમ થાય આપણે આવો ફોટો પડાવી આપણે આવો ફોટો પડાવી બરાબર પણ હવે સામેવાળા વ્યક્તિને આપણે કહીએ કે આવો ફોટો પાડી દો પણ એવો ફોટો પડતો નથી ત્યાંના લીધે શું થાય મગજ છટકે પછી યાર ફોટો હરખો પાડી દો તો ફોટો આપણો હરખો પડે નહીં અને પછી શું થાય કંટાળો આવે એટલે આપણે અત્યારે આ જ અનુભવ થયો છે કે આપણે સામેવાળા વ્યક્તિને કીધું કે આપણે ફોટો હરખો પાડી દો પડ્યો નહીં એટલે પછી આપણે આવતા રહીએ અત્યારે જો ગાર્ડનમાં આટા મારીએ જો ગાર્ડનમાં આટા મારી દાદાને તમે જોઈ લ્યો બરાબર
હવે છે ને ક્યાંય ઊભી રહેવા થતું નથી, ચા પીવા જવાનું થાય છે બરાબર. ચા પી અને પછી ગાડી, બાકી આ બધું જોઈ લ્યો. આ સ્કૂલના પ્રવાસમાંથી બી ઘણા બધા લોકો આવ્યા છે બરાબર, કારણ કે નાના છોકરાઓ માટે આ સારી જગ્યા છે ફરવા માટે. જો હાલો હવે ચા પાણી ધબધબાઈ લઈએ. આપણે પ્રસાદ લેવાનું બાકી રહી ગયો હતો બરાબર, એટલે પ્રસાદ લઈ લઈએ. અહીંયા તમે કેશ બી આપી શકો છો અને ઓનલાઈન બી પેમેન્ટ કરી શકો છો. હું તમારા સામે ઓનલાઈન પેમેન્ટ કરીને બતાવું તમને બરાબર. હા પાછી પિન ના જોઈ લેતા, પિન એમ થયું બતાવવાનું નથી બરાબર. જો અહીંયા આવડું મોટું સ્કેનર આપેલું છે, એમાં સ્કેન કરી લેવાનું. એમાં બી વેરાયટી જોજો તમને દેખાડું. 25 વાળો પ્રસાદ લઈ શકો છો, 50 વાળો, 100 વાળો, 500 વાળો, 1000 વાળો, તમને જે યોગ્ય લાગે. હાલો હવે આપણે ને તમને આપણે 2 25 વાળા લઈ લઈ અને 2 50 વાળા લઈ લઈ બરાબર ને. ના આ નથી જોવાનું હો, આવજો. જો આ પે કરી દીધા હે ને, હવે અહીંયા બતાવશો ને એટલે આપણને આપી દે પ્રસાદ. પહેલિયા 2 25 વાળા ને 2 50 વાળા. હા 100 કર્યા, 2 25 વાળા ને 2 50 વાળા. સોરી આમાં તમે સાચા, હું ખોટો. થઈ જાય ભૂલ ક્યારે. આપણે કેવા ગઈ લાગે રાખીએ, ઓલો સામે વાળો વિચાર કરવા માંડ્યો. 2 50 વાળા ને 2 25 વાળા કેવી રીતના આવે હે? હું મશીન જ છું ને, મશીન જ છું ભાઈ. એટલે ચાલુ ને ચાલુ રહું છું. પ્રસાદ આવી ગયો હોય આપણી હાથમાં. હવે તમને છે ને ઓલા સ્ટોરનું બી આપણે કહેવાય ને એક મસ્ત વ્યૂ આપી દઉં. અંદર સ્ટોરની અંદર બહુ જબરજસ્ત પ્રતિમા છે અંદર બરાબર. હાલો તમને સ્ટોરમાં લઈ જવું અંદર. અહીંયાથી આપણા ઘરે બી એક ફોટો છે જે તમે જોતા જશો દરરોજ, મેં અહીંયાથી જ લીધેલો છે બરાબર. બહુ સારા ફોટા ને બધું સારું હોય છે. જો ખાલી અંદર વિડીયો લેવાનો મનાય છે કે સી ખબર શું હોય, આપણે ચાલુ કરી દીધું છે. જો ફોટા છે, માળા છે, કપડાં છે, ટી શર્ટ છે બરાબર. શોપ બી છે. આપણે કાંઈ લેવાનું નથી બરાબર, જસ્ટ એક તમને બતાવી દઈએ કે આવો એટલે આ બધું જોતા જાજો પાછું. હા જો છે ને ફૂલ જમાવટ આ બાજુ છે. જો કેટલું સરસ. હું પાછળ આવી જાઉં, હું કેમ રહી જાઉં. જો કિચન જોતા હોય, સ્ટીકર જોતા હોય બરાબર, બધી જ વસ્તુ મળી જાય. જો છે ને ફૂલ જમાવટ. આ સૌથી મોંઘી હો ભાઈ, 1,60,000. બૂમ પડાવે હે દાદા, બૂમ પડાવે. બાકી આપણા ઘરે છે ને એવું તમને બતાવું. જો 400 વાળી કે ના 400 વાળી ને 300 વાળી છે લગભગ આપણા ઘરે. પાકું યાદ નથી, ઘરે જઈને કોઈ રમતા તમને બતાવીશ કઈ એમ. લગભગ એ જ છે. બસ હવે તમને ટૂર કરાવીને હું થાકી ગયો હું. હવે ઉપરથી તમને બતાવી દીધું. હવે ચા પીવા હો સમજો. હા બતાવી દો પછી કહેતા નહીં બતાવી નહોતું. એ ચા પીવાના શોખીન છે ને એ દાદાના મંદિરના એક્ઝેક્ટ સામે
આ ગેટ છે, ત્યાંથી બહાર નીકળી જવાનું ઉડતા ઉડતા, બરાબર છે. ચા પીવાનું માળું થતું હોય ને એટલે પાંખો તરત લાગી જાય, બરાબર. જો ઉડતા ઉડતા બહાર જવાનું અને ત્યાં જઈને તમને દેખાડ્યું દુકાને જઈને ચા પી લેવાની, બરાબર. જો આ આખી મોટી બજાર જ છે, બરાબર. અને આપણે ફેરા લઈને આવતા જ હોઈએ છીએ. સોડા જો લીંબુ સોડા શોપ લખેલું એની ફૂલ તાકાતવાળી હોય છે, બરાબર. ચા વહી જવાનું છેલ્લે, બાકી કંઈ શોપિંગ કરવી હોય તો કરી લેવાની, બાકી ચા પીવા તો છેલ્લે જ જવાનું, સારા માયલી પીવી હોય તો. આ ગેટ છે ને, એ ગેટની અંદરથી વયા જાવ ને એટલે ત્યાં આપણી ગાડી પડી અંદર, બરાબર. એટલે છેલ્લે આપણે ત્યાં જ જવાનું છે. જો આ ચા પી લ્યો એટલે ફૂલ જમાવટ જ છે. વાળા રકાબી ભર દો. સૌથી છેલ્લે વહી આવવાનું, 1 નંબર ચા હોય. સીધી રકાબીમાં જવા દો ને. હા હા, આના જેવી ક્યાં મજા છે. આને ક્યાં રાખું હું? અહીંયા રાખી દઉં. હા, આ ચા ખાલી આમ રકાબીમાં જાય, ફૂલ ગરમ હો. હાથ ધ્રુજતો જ મારો. હવે એ જ રકાબી આપણા મોઢામાં જાય. ચા ફૂલ ગરમ હે. ઓહ, ફૂલ બળતરા છે. જો ગાડી કેવી બહાર આવે છે. આપણી ગાડી અંદર છે. અહીંથી જવું હોય તો જવાય અને અહીંથી જવું હોય તો જવાય. આપણે અહીંથી ભાગીએ કારણ કે એ વાત આપણે આ બાજુ છે. હા, હવે સીધું ગાડીએ જઈને બેસી જવાનું છે, બરાબર. કારણ કે હવે તમારો ભાઈ થાક્યો, બરાબર. હાલ આવજો. આમ ટેક્સી ગાડી જોઉં ને, બરાબર, 3 એટલે રાજકોટ. આમ એવી મજા આવે ને એમ થાય કે હા હા ધંધો છે. હો ભાઈ, ધંધો છે. લાઈનમાં ગણો ને, પહેલાં 2-3 પડી હતી અને આગળ અહીં પડી. જો અર્ટિગા હજી કેટલી પડી છે અંદર. આમ મનને શાંતિ મળે કે આપણા માણસો પાસે ધંધો છે. જો આ પીળા પટ્ટા જ છે, પીળા પટ્ટા છે પણ વ્હાઇટ નંબર પ્લેટ છે. બોલો. હવે આપણે ગાડીએ પહોંચી ગયા. જો દેખાય. હા બોલો બોલો. આપણે તો શું છે, 2000 રૂપિયા આપણા જ લેવાના છે. એનાથી નિસ્બત ભલે 100 કિલોમીટર ચાલે, આપણને શું ફરક પડે. ના ના, સાચી વાત છે. એટલે ગભરાતો જ નથી. 100 ને 4 લો ને 100, હું તો કહું 120 ની તો ફરાઈ લે જા. હા, બરાબર છે. મજા આવે. હા, પછી તો બોલ પૂરું જ કરી દેવાનું. હા, આ જો કેટલું સ્વર્ગ જેવું લાગે છે ને. સારંગપુર હનુમાનજી મંદિર એમ કહેવાય ને, રાત રોકાવા જેવું છે. હું ને કાજુ અહીંયા સ્પેશિયલ રાત રોકાવા માટે આવશું કારણ કે બહુ સરસ જગ્યા છે. એમ કહેવાય ને, સમજો રાતે કેટલી શાંતિ, બહુ મજા આવે એવું છે. એટલે રાત અહીંયા આવો ને, દર્શન કરવા ટાઈમ લઈને આવો, 2 દિવસનો રાત રોકાવો, બહુ મજા આવે છે. આમ જો ખાલી છોકરાઓ ને બધા કેવું રમે છે. આમ જો આ જો કેટલું સરસ છે. આમ આખું આપણી આમાં કહેવાય ને ઓલું સંતોષ નથી થતો, એટલી સરસ જગ્યા છે. આવી મજા કોને હોય? આપણે છે ગાડીને ફેરાઈ કરવાના ને આવું ફરતું જવાનું. જો હા હા, કેટલું સરસ છે. હવે આમાં તકલીફ શું છે ખબર છે? એકલો જ કોઈ ફોટા પાડે એવું છે નહીં. તકલીફ અહીંયા છે, બીજું કાંઈ તકલીફ જ નથી. જો કેટલો સરસ વ્યૂ છે. હા હા, બહુ જોરદાર. સારું ચાલો. આ જો ખાલી કેવું મહેલ જેવું લાગે છે ને. આ ગેટ છે 99%, પણ મહેલ જેવું લાગે છે.
એકદમ સરસ. ફોટા તો આપણા નથી આવતા, પણ આવી રીતના આપણે પાછળથી લઈ લઈએ. હે આમ જોવો તો ખરા બાપા, મારા હનુમાન દાદા. આમ જો, આહા, ફૂલ જમાવટો. જો ખાલી કેટલું સરસ લાગે છે, કેટલું સરસ લાગે છે. જય હનુમાન દાદા. સારંગપુર હનુમાનજી મંદિરે આવો ને તો સુવાની સુવિધા કોમન હોલ નીચે બહુ સરસ છે. જો ખાલી બધા સૂતા છે નીચે, આપણે સૂતા છીએ. આપણી પથારી આ રહી છે, જો તમે. આપણું બ્લેન્કેટ છે, આપણે ઉઈ જવાનું છે બરાબર. સારંગપુર હનુમાનજી મંદિરે. ગુડ નાઇટ. જય ભોળાનાથ.